ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગઈ છે મસ્ત, અને કાલ તો અમારે વરસાદ આવ્યો છે કાંઈ. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા, અને જો વરસાદ પણ ઝીણો ઝીણો સ્ટાર્ટ થઈ ગયો છે. જો અહીંયા આપણું દોરી બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. આજ ડ્રીલથી હોલ પડાય છે. અહીંયા જો બને છે મેથીની કોફી. તો જો આજ ચાલો તો જો સાંજ થઈ ગઈ છે, 7 વાગી ગયા છે, અને આપણે જો આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવા માટે. જો અહીંયા મમ્મી રોટલો કરવા મળ્યા છે. તો જો અહીંયા અમારું ટાઈપોડ ને બધું સેટિંગ ગોઠવાઈ ગયું છે, અને અમારું અહીંયા જો રીલ્સનું શૂટિંગ થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગઈ છે મસ્ત, અને કાલ તો અમારે વરસાદ આવ્યો છે કાંઈ. બહુ સરસ વરસાદ આવી ગયો છે. કાલ તો પાણી કાઢી નાખ્યા રોડ એ બધે, એવો વરસાદ આવ્યો છે. અને આજ પણ જો સવારમાં ગાજતો હતો, અને હજી ચાલુ જ હતો. અત્યારે હવે વરસાદ રહ્યો છે. તો જો આરાધ્યાને આજ મજા નથી. તો ગુડ મોર્નિંગ આરાધ્યા. કોફી હા દઈ હો. તો આરાધ્યાને જો અડધી રાતે 4 વાગે ઉલટી થઈ હતી ને પેટમાં દુખે છે. તો હા, બધા ખબર કાઢવા આવજો અમારા આરાધ્યાની. તો આરાધ્યાને આજ સ્કૂલે નથી મોકલી, તો ઘરે છે જો કા. અને કોફી પીવી છે, તો ચાલો આરાધ્યાને આપણે કોફી આપી દઈ. અને હવે પી જાજે હો, હવે રાખવાનું નથી આરાધ્યા, હો ને. હાલે એથી બેહીને પી ન્યા. જો ઓલું ઢાંકણું બગડેલું હોય ને, એટલે સોફામાં હાથે ઢોળાય. હાલે પી લે, સરખું પકડજો. તો જો આરાધ્યા બેન સ્કૂલે નથી ગયા, અને જો કોફી પીવે છે સવારમાં કા, મેથીની કોફી. તો જો અમે નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા. તો હવે જો બધું અડધું કામ પતી ગયું છે. હવે જો વાસણ છે, અને અહીંયા કચરા પોતા બાકી છે. બાકી બધું કામ પૂરું થઈ ગયું. તો શેની છે? હવે સાનીની બેઠ મેથીની છે. હું બનાવું મને ન ખબર હોય લ્યો. અને અહીંયા જો હજી વાતાવરણ આજે હજી જોર છે વરસાદનું ફૂલ. વાદળા એટલા જ છે. તો આવે એવું તો છે જ. હજી બફારો એટલો છે ને, એટલે તો હજી આવશે જ વરસાદ. અને જો કપડાં સૂકવી દીધા છે, કેમ કે જો વરસાદ નથી ને ત્યાં જો સુકાઈ જાય તો નકર પછી હવે ઉપર રૂમમાં દોરીઓ બાંધવી પડશે હવે ચોમાસાની. કેમ કે બહાર તો વરસાદ આવે એટલે લેવાને મૂકવા કરવા પડે. પણ અત્યારમાં નથી વરસાદ, એટલે જો સૂકવી દીધા કે જ્યાં લગી ન હોય ને ત્યાં સુધી. કેમ કે 7:30 લગી વરસાદ ચાલુ જ હતો સવારમાં, ઝીણો ઝીણો. તને ખબર છે 10:30 ચાલુ થઈ જાય? તો જાણે છો લે, 10:30 ચાલુ થઈ જાય. તો સવારનો વરસાદ ચાલુ જ હતો. અત્યારે ઘડીક પોરો ખાધો છે ને, તો જો કપડાં સુકવાઈ ગયા. આજે કપડાં પણ ઝાઝા હતા, ઓછાડ ને બધું. અને જો હવે થોડુંક વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું એવું લાગે છે. ગરમી થાય પણ હજી ઓછી થાય. હજી બાપ છે ને એટલો વરસાદ તો આવશે જ તે. હા, 2 દિવસ પાછી નાઈશ એમ. હજી જો આજ હારો આવે ને, તો કાલ તો મહેમાન હતા અને વરસાદ આવ્યો, એટલે કાંઈ ઉપર ધાબે જવાનું નહીં. નકર તો છે ને કાલ આજ હવે પાછો હારો આવે ને, એટલે ઉપર ધાબે જવાનું છે સાફ કરવા. કેમ કે બધી ધૂળ ખરીને હાવ મોર ભેગી થઈ છે. હું અત્યારમાં ગઈ હતી ને, મેં જોયું. જય શ્રી કૃષ્ણ. હું અત્યારમાં મેં બાયણું ખોલીને જોયું ને ધાબાનું, તો આમ બધાથી તો આવી ગયું છે, પણ અહીંયા મોર બધે ધૂળનો ઓલો થયો છે. કાલ હારો આવ્યો તો, પણ કાલ બધા હતા એટલે કઈ નાવાનો વારો ન આવે. કાલ ધોધમાર જ વળ્યો. હું કાલ ઘડીક તો કેવો વળ્યો, પણ એટલી વારમાં આપણું ધાબુ તો જોવાઈ જાય ને સારું. હાવણેથી આપણે ધૂળ કાઢી નાખીએ એટલે સાફ થઈ જાય. હા ચાલુ કરજો. એટલે કાલ આજ હારો આવે ને બપોર પછી, તો આજ પાછું મારે નાવું છે, અને ધાબે હાવણો ફેરાઈ આવ્યો. પછી માંદા કોણ પડશો? આજ થોડીક વાર વાળી. હવે કોફી પી લે ફટાફટ ને કપ દઈ દે આલબાને ઉટકવા. હે ન પીધું એનું નક્કી ન હોય, પીવું હોય તો પીવે. હા છે, પીવે તો થાય ને. પણ તમે પરાણે પાછો આપણીથી કઈ, મારીથી કઈ ન પીવે. મોઢું લૂસ નાખ દૂધ વાળું. તો જો હા, મોડેક થી પાવાનું. તો જો મમ્મી વાસણ ટકા બે ગયા છે ને, ચાલો આપણે જો કચરા પોતા કરવાના છે. તો પેલા લૂસીને બધે ઝાપટી કચરા વાળી લઈ, અને પછી પોતા માંડ દઈ. તો આજ તો જો ધૂળ ઉડવાની શાંતિ થઈ ગઈ છે કાલની. કેમ કે ધૂળ બધી બેહી ગઈ છે, તો હવે તો ધૂળ
2 દિવસ તો નહીં ઉડે એવું લાગે છે, એટલે ચોખ્ખું રહેશે, નકર તો આખો દી વાળવામાં જ રહી એવું બધું છે. તો ચાલો પહેલાં ફટાફટ કામ કરી લઈએ, પછી પાછા મળી. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા, અને જો વરસાદ પણ ઝીણો ઝીણો સ્ટાર્ટ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે, અને અંધારો છે એટલો પણ આવશે ખરો એવું લાગે છે. હવે કપડાં સૂકવા છે ને જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે. તમને આમાં તો ફોનમાં તો નહીં દેખાય એટલો બધો, વિડીયોમાં દેખાશે નહીં એટલો બધો, પણ જો ચાલુ થઈ ગયો છે. પણ બધાએ સૂકવા છે ઉપર, હવે જોઈ લેવા પડશે એવું લાગે છે કપડાં, કેમ કે ચાલુ થઈ ગયો છે. અને જો બધી જો લીલું છમ હવે થવા માંડ્યું છે, વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે બધે ઝાડવા બાળવા બધા જો મસ્ત ગ્રો થઈ ગયા. બધી શેરીમાં બધે જો પાણી ભર્યા છે, રોડે પાણી હાલ્યા જતા હતા સવારમાં તો. અને આરાધ્યા અંદર જો શું કરે છે ચાલો જોઈએ આપણે. હવે તો જો વરસાદ છે એટલે બધે અંધારું અંધારું જ લાગશે, લાઇટું કરવી પડશે ત્યારે ચોખ્ખું દેખાય. કાં આરાધ્યા જો મોબાઈલ ટીવીમાં લૂડો રમે છે. હવે એ મને નથી ખબર એણે કેવી રીતના કરી. હે કોની આરે રમેશ? કોમ્પ્યુટર આરે? હે 3 કોમ્પ્યુટર છે અને તું એકલી રમે છો એવું છે? બધી ચાલુ કરી દીધી સારો હાર. એક કોમ્પ્યુટર ને એક આપણે એમ રખાય. જો આરાધ્યાને જો લૂડો રમતા આવડી ગયો છે એટલે રમે છે. બપોરે ટ્યુશનમાં વયું જવાનું છે. હો અત્યારે સ્કૂલે ન ગયા તો કાંઈ નહીં, હવે પેટમાં મટી ગયું ને થોડું ઘણું. હે તો ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું. અને જો અહીંયા હવે તો લાઇટું વગર કાંઈ બધું આમ જાણે અંધારું, બહાર એટલું અંધારું હોય ને એટલે લાઇટું વગર ક્યાંય દેખાશે જ નહીં, લાઇટું ચાલુ રાખવી પડશે. તો એવું બધું છે. મમ્મી ગયા છે મંદિરે, મમ્મી આવે પછી જોઈ કપડાં લેવા કે શું કરવું. હવે આવે પછી ખબર પડે. અત્યારે તો એટલું બધું હજી છે નહીં, ઝીણું ઝીણું આવે છે મચ્છરિયું, પછી ખબર પડે. જો સારો આવશે ને તો પાછા બધા લઈ લેવા પડશે. અત્યારમાં ન જવાય, બપોર પછી આવે ને ત્યાં અત્યારમાં રસોઈ બનાવવી હોય, અત્યારમાં ધાબે જવાય. બપોર પછી સારો વરસાદ આવે ને તો બપોર પછી નાવાનું. હા હા હા. તો ચાલો આપણે રસોઈ બનાવી લઈ પછી પાછા મળી. જો અહીંયા આપણું દોરી બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. આજ ડ્રીલથી હોલ પડાય છે. મમ્મી જો દોરી પકડીને ઊભા રહી ગયા. તો આ ચોમાસામાં જો દોરી બાંધવાનું વાંધા પડે ને એટલે આવી રીતને કાંક કરવું પડે, ત્યારે અંદર કપડાં સૂકવાય. નકર કપડાં સૂકવવાનું વાંધા પડે. જો અહીંથી આમ ને અહીંથી આમ દોરી બાંધશું અને અહીંયા પંખો ચાલુ રાખશું ત્યારે છે ને અહીંયા કપડાં સૂકાશે. પછી આખો દી અહીં પડ્યા રહે તો ઉપાધિ જ નહીં, ઓલા લેવાનું મૂકવા કરવા. હે અંદર પંખો ચાલુ કરાવશું ને, આ ગ્રીપ ને એવું દેવાનું છે ને. લાવો ગ્રીપ અને આ ઓલી કડિયું હથોડી દઉં. હાલો લાવો હથોડી. અહીંયા હું તોડે છે. કેમ તોડી નાખી કે તૂટી ગઈ? અડધી જ નાખી હોય ને અંદર એટલે જો હોલમાં ક્યાંય ખીલા ન ખૂટે ને એટલે અહીંયા આ રીતનું કર્યું મેં. અંદર કોઠા રૂમમાં ખીલા કર્યા એટલે રૂમમાં ક્યાંય છે ને બગડે નહીં, ખીલા ન થાય એટલે અહીંયા ચાલુ કર્યું છે. એટલે અહીંથી આમ દોરી લઈ લે હું ને બાયણું દઈ દેવાનું, પછી બંધ, પછી બે ત્રણ આમ કરી નાખવાની. કાં હા તો આજ કારીગર આવ્યા છે અમારે કામ. હાલે ચાલુ કારખાને બોલાવીને કામ કરાવીશ. જો તાત્કાલિક કરાવવાનું એટલે કહું તાત્કાલિક કામ કરાવવાનું. ત્યાં નહીં ઊંચી થાય, ત્યાં તો એંગરમાં જ બાંધેલી છે. હા બસ એમ ઊંચી કરો અને ટાઈટ જ રાખજો, એટલે તોય કપડાં નાખશો એટલે ઢીલી થઈ જાય. તો ચાલો હવે મારે નીચે જવું છે. અહીંયા જો બને છે મેથીની કોફી. તો જો આજ તો કોફી પીવાનું મન થયું છે ઉઠીને, તો ચા તો બંધ કરી દીધી છે, તો કોફી પી લઈ. તો જો કોફી બનાવવા મૂકી દીધી છે. અને જો આરાધ્યા નહીં પણ હમણાં સ્કૂલનો ટ્યુશનનો ટાઈમ થઈ જાય, એ ઉઠીને જો ટીવી જોવા ઘડીક બેસી ગઈ છે.
આ 5 વાગશે એટલે સ્કૂલે જવાનું છે. અને આપણે જો અડધા કપડાં સુકાણા નહોતા તો આજ જો કપડાની ઘડી કરવાની પણ અડધાની બાકી રહી ગઈ છે. તો હવે કરશું બધું. અને વાતાવરણ તો આજ જો પાછું ચોખ્ખું થઈ ગયું છે. અત્યારે જો ચોખ્ખું થઈ ગયું છે વાદળા બધા. જો આકાશ તમે જોઈ શકો છો, આકાશ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. તો આજ તો બધું વયું ગયું છે એટલે આજ આવે એવું કંઈ લાગતું નથી. હવે સવારમાં તો ઘડીક હળિયાપાટી કરાવી હતી, ઘડીક કપડાં લેવાનું નાખવાનું એવું બધું કર્યું હતું. કેમ કે ઝરમર ચાલુ હતો સવારમાં તો વરસાદ. અને જો હવે બધું માંડ્યું છે સુકાવા. તડકો નીકળ્યો છે આજ તો, ઘડીક તડકો ને ઘડીક વાદળા એને જેવું છે બધું. તો બધું જો શેરીમાં રોડે બધા સુકાવા માંડ્યા છે. પણ આમ ધૂળ ઉડે એવું નથી, બેસી ગઈ છે બધી. એટલે જો આમ એવું બધું છે. તો ચાલો આપણે અડધા કપડાં બાકી છે તો અડધા કપડાં સંકેલી લઈ, બધા સુકાણા છે એ બધા હજી કપડાં બાકી છે તો સંકેલ લઈ અને પછી પાછા નીચે જઈ, કામ છે એટલે પછી નીચે જઈશું અને કોફી પી લઈ પહેલાં, પછી કપડાં સંકેલ લઈ. અને કીર્તન જો આરાધ્યાને ટ્યુશનમાં જવાનું છે તો રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. અને કીર્તન પણ જો 5:30 આવશે સ્કૂલેથી, એ ગયો છે સ્કૂલે. આજે આરાધ્યાને મજા નહોતી એટલે એને તો સવારમાં આપણે મોકલી નહોતી. તો કીર્તન તો વયો ગયો છે એટલે કીર્તન હમણાં આવી જશે 5:30. તો એવી રીતને છે બધું. તો વરસાદ કાલ તો સારો આવી ગયો. આજ તો જો પાછા વાદળા હટી ગયા છે ને આકાશ ચોખ્ખું થઈ ગયું છે. તો ચાલો કોફી પીવા બધા આવી જાઓ. જો મેથીની કોફી જો કલર તમે જોઈ શકો છો, જો ચેન્જ થઈ ગયો છે, કોફી જેવો જ થઈ ગયો. જો મેં મેથી છે ને શેકીને રાખી દીધી છે, ડબ્બો ભરી લીધો છે. જો તમને બતાવું, તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો મેથીની કોફી બનાવવાની. મેથી શેકીને તમને ખ્યાલ આવે કેવી બને છે અને સ્વાદમાં કેવી થાય છે. જો આપણે આ મેથી શેકીને રાખી દીધી છે આમાં, એટલે આપણે જ્યારે બનાવવી હોય ને ત્યારે શેકવા ન બેસવું પડે, તરત આપણે દૂધમાં નાખી દેવાની અને ખાંડ નાખી દેવાની. એટલે જો કલર તમને ભલે ફોનમાં નહીં દેખાય પણ મસ્ત કોફીનો કલર આવી ગયો છે. તો ચાલો જેને જેને ભાવતી હોય મેથીની કોફી પીવા આવી જાઓ બધા. અને એકવાર જો કોઈ ન બનાવી હોય તો ઘરે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો અને પીજો, પછી તમે કહેજો કે કેવી લાગી છે મેથીની કોફી એમ. ચાલો આપણે પી લઈએ પહેલાં કોફી. ચાલો તો જો સાંજ થઈ ગઈ છે, 7 વાગી ગયા છે અને આપણે જો આવી ગયા છે કિચનમાં રસોઈ બનાવવા માટે. તો આજ તો બનાવવાની છે મેનુમાં જો દહીં, તીખારી, ભાખરી અને સેવ ટમેટાનું શાક બની ગયું છે, રેડી થઈ ગયું છે. ભાખરીનો લોટ જો બાંધવાનો છે અને તીખારી બનાવવાની બાકી છે હજી. અને જો અહીંયા છોકરાઓ જો આરાધ્યા ટ્યુશનમાંથી આવી ગઈ. અને શું ખાસ આરાધ્યા? માંડવી પાક હે? આરાધ્યા જો ટ્યુશનમાંથી આવીને તો ભૂખ લાગી ગઈ ને તો માંડવી પાક ખાય છે. અને કીર્તન જો આવીને એનું હોમવર્ક કરે છે. શું કરાવ્યું હતું કીર્તન આજે? કોર્સ ચાલુ કર્યો કે નહીં? થઈ ગયો? ચાલુ થઈ ગયો? છે તો જો હજી આરાધ્યાનો કોર્સ ચાલુ નથી થયો, કીર્તનને થઈ ગયો છે. આરાધ્યા જો અહીં તારક મહેતા કા છોટા ચશ્મા ચાલુ છે. જો આગા જાઓ, ન્યાય આડા આવ્યા. અને આજ તો જો પાછું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે એટલે અત્યારે પાછો બાફ જ મારે છે નકરો, એવું છે આકાશ. તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ. 7 વાગી ગયા છે તો આપણે જો ભાખરીનો લોટ બાંધવાનો છે. તો ચાલો ભાખરીનો લોટ બાંધીને ભાખરી બનાવી નાખી, પછી તીખારી વઘારવાની છે ને રોટલોય બનાવવાનો છે. આજ તો મમ્મીને રોટલો અને લસણ કકડાવેલું ખાવું છે તો આજ તો લસણ કકડાવવાનું છે અને રોટલો બનાવવાનો છે, દહીં તીખારી બનાવવાની છે. તો બધાયનું અલગ અલગ છે. આજ સેવ ટમેટાનું શાક છે, દહીં તીખારી છે અને લસણ કકડાવેલું, 3 વસ્તુ અલગ અલગ છે. તો ચાલો પહેલાં આપણે ભાખરી બનાવી લઈએ પછી પાછા મળીએ. તો જો અહીંયા મમ્મી રોટલો કડવા મીણ્યા છે. તો એને ભેગું છે ને મિક્સ, કેમ કે એકલો ઉનાળો રહ્યો ને એટલે બહુ એકલો બાજરાનો ન ખવાય. લસણનું શાક ને રોટલો આજ તો ખાવો છે. એ તો કહું મેનુમાં જો આજ લસણનું શાક. હા બધાને નહીં, બધાને એકનું સેવ ટમેટાનું, એ તો કહું એકનું રોટલી વઘારેલી, બધાને જુદું જુદું છે. ભાખરી, રોટલા, રોટલી, પાછી રોટલી છે અને ભાખરી છે ને પાછું રોટલો. 3 વસ્તુ થયું છે આજ તો બધાયમાં.
છાશ જો આરાધ્યાએ રોટલી વઘારેલી કરાવી તો ઈ ખાય છે. તો જો રસોઈ બની ગઈ છે તો ચાલો હવે જમવા બેસી જઈએ. તો વારાફરતી બધા જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉપર આવી ગયા. તો ચાલો મમ્મી રોટલો બનાવી લે અને આપણે રસોઈ જમવા બેસી જઈએ. તો જો અહીંયા અમારું ટાઈપોડ ને બધું સેટિંગ ગોઠવાઈ ગયું છે ને અમારું અહીંયા જો રીલ્સનું શૂટિંગ થાય છે. અહીંયા જો બધા ગોઠવાઈ ગયા છે રીલ્સ ઉતારવા માટે. અમારે છોકરી તેરી છે. તો જો અમાર રીલ્સ ઉતરે છે ને તો બધાય છોકરા આરાધ્યા ને બધાય કીર્તન ને બધા જો ટ્રાયપોડ નું સેટિંગ કરીને અમે ટ્રાયપોડમાં જો રીલ્સ બનાવી છીએ. તો તમારે જો મારી રીલ્સ જોવી હોય ને તો અમારા શોર્ટમાં જાજો અને તમને જોવા મળી જશે. વિડિયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.